દેશભક્તિપૂર્વક હંમેશા જીવે છે. હું સિયાસી સાહેબને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવીને 2 શબ્દ કહે. હેલો, ભારત માતા કી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો, સરપંચશ્રી, આચાર્ય મિત્ર, શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આપણે દર વર્ષે ખાસ 2 દિવસો જેને આપણે રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવીએ છીએ, એવા ખાસ 2 દિવસો, એમાં 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ. આપણને બધાને ખબર છે કે આ કાર્યક્રમ શા માટે ઉજવવામાં આવે છે. આપણે અંગ્રેજોની ગુલામીમાં હતા અને પછી આપણા જે ક્રાંતિકારીઓ અને સ્વતંત્ર સેનાનીઓએ જે યોગદાન આપ્યું અને આપણને આઝાદ ભારતમાં રહેવા માટે જે લડત આપી, એની યાદમાં આપણે દર વર્ષે આ 2 દિવસોની ઉજવણી કરતા હોઈએ છીએ. તમને બધાને ખબર છે કે હવે અંગ્રેજો જતા રહ્યા છે, રજવાડાઓ છે નહીં. આપણે કોઈએ તલવારો લઈ આમરણ ઉપવાસ કરવા માટે કે અંગ્રેજો સામે લડત કરવા માટે હવે ક્યાંય જવાની જરૂર છે નહીં. આપણને આઝાદી મળી ગઈ છે, પણ આઝાદી મળી છે તો એનો મતલબ એવો નથી કે આપણે એ આઝાદીનો ગમે તે રીતે ઉપયોગ કરીએ. દરેક વસ્તુ મળતી હોય ને તો એના ટર્મ એન્ડ કન્ડિશન, એની શરતો હોય. તો આપણે હવે ક્યાંય લડત આપવા જવાનું નથી તો એનો મતલબ એવો પણ નથી કે આપણે આપણું કાર્ય ભૂલી જવાનું. ભીખુદાન ગઢવી હર હંમેશ કાર્યક્રમમાં કહે કે એક ભાઈએ મને પૂછ્યું કે ભાઈ મારે સમાજ સેવા કરવી છે, શું કરવું એમ. એટલે ભીખુદાન ગઢવી કે હું ટૂંકો એવો જવાબ આપું દર વખતે કે નડવાનું બંધ કરી દે એટલે પહેલી સમાજ સેવા ચાલુ થઈ જાય. એટલે આ પ્રસંગે થોડાક મારે એવા બાબતો તમને કહેવી છે કે સમાજ સેવા અને દેશ સેવા કરવા માટે આપણે હવે બોર્ડર ઉપર જે આપણા સૈનિકો છે એ આપણું કાર્ય કરે જ છે. આપણા દેશનું રક્ષણ કરવાનું કામ છે. અંદરખાને જે કાર્ય કરવાનું છે એ પોલીસ કરે છે. તો આપણે આપણી દેશ સેવા કઈ રીતે કાર્ય કરીએ? બરાબર. આપણે એક નારો છે જય જવાન જય કિસાન, અને હમણાં અટલ બિહારી વાજપેયી બીજો એક નારો સાથે જોડ્યો જય વિજ્ઞાન. શા માટે આ દેશમાં ખેડૂત, સૈનિક અને વૈજ્ઞાનિકને મહત્વ આપવામાં આવ્યું? તો કે સારામાં સારી દેશ સેવા આ લોકો જ કરે છે. આપણો અહીંયા મોટા પ્રમાણમાં ગામજનો છે તો મોટા ભાગના ખેતી સાથે જોડાયેલા છે. તો જે આપણે ખેતી કરીએ છીએ અને સારી રીતે ખેતી કરીએ છીએ એ પણ એક મોટી દેશ સેવા છે. હવે આ સાંપ્રત સમયમાં તમે બધા જોતા હશો કે દેશને પહેલા એક નારો આપ્યો હતો કે આધી રોટી ખાएंगे દેશ કો બચાएंगे. અત્યારે કોઈ આધી રોટી ખાતા નથી, ઘણી બધી રોટલીઓ ખાય છે. તો એનો ફાળો કોને જાય છે? તો કે આપણા ખેડૂતોને. આપણા ખેડૂતોએ હરિત ક્રાંતિ ન લાવી હોત તો હજી પણ આપણે એ નારાને ચલાવવો પડે. પણ આપણા ખેડૂતોએ એવી બધી ક્રાંતિ લાવી કે જેના કારણે આપણા દેશમાં મબલક પાકનું ઉત્પાદન થાય છે. આપણા માટે તો મળી રહે છે, આપણે વિદેશોમાં પણ એને એક્સપોર્ટ કરીએ છીએ. બરાબર. સાથે સાથે દરેક એવું નથી કે ખેડૂતે ખેતી કરી તો આપણે જે પણ વ્યવસાયમાં છીએ એ વ્યવસાયને સારી રીતે કરીએ તો એ મોટામાં મોટી દેશ સેવા છે. વિદ્યાર્થી છે, અહીંયા નાના નાના ભૂલકાઓ બેઠા છે, એ સારી રીતે ભણે ને તો એની પણ એક દેશ સેવા છે. કેમ કે સારી રીતે ભણશે તો આવતા સમયમાં એ સારો નાગરિક થઈ અને સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે નામ મેળવશે. તમે બધા જુદા જુદા વ્યવસાય સાથે જોડાયેલા છો. એ વ્યવસાયમાં પણ સારી રીતે તમારો વ્યવસાય તમે કરો તો એ મોટામાં મોટી દેશ સેવા છે. દેશ સેવા એટલે કે આપણે બંદૂક લઈને દુશ્મનો મારવા જવાની જરૂર નથી. બરાબર. આ પ્રગતિમાં અત્યારે આપણે વિકાસની હરણફાળ ભરી રહ્યા છીએ. બીજા દેશોની સમકક્ષ ઊભા રહેવા માટે આપણે અત્યારે તૈયાર છીએ.
અમેરિકાના લોકો પણ અત્યારે નોકરી માટે અને વ્યવસાય માટે મોટી મોટી કંપનીઓ છે એ ભારતમાં સ્થપાવવા માટે એવડા એમ નહીં તે આપણું મહત્વ સમજાણું છે કે ભારત આવડો મોટો દેશ છે અને જો આપણે બધાએ પ્રગતિ કરવી હોય તો આ દેશનો સાથ આપવો પડશે. એટલે આપણે બધા આ પ્રસંગે એક એવો નિયમ કરીએ કે જે પણ વ્યવસાયમાં છીએ એ વ્યવસાયને સારી રીતે આપણે કરીએ તો બીજી બધી પ્રવૃત્તિની સાથે સાથે આપણી મોટામાં મોટી દેશ સેવા થશે. બીજી વાત મારે તમને એ કરવી હતી કે વ્યવસાયની વાત આવી તો અમારા શિક્ષકો અહીં ઉપસ્થિત જે પીપળિયા શાળાના જે શિક્ષકો છે એ પણ ખૂબ તમે બધા ગામ લોકો જોતા હશો. મારે તો આમ તો હું આ શાળામાં 2012 થી મુલાકાત લઉં છું. 2012 થી આ 2025 સુધીમાં 13-14 વર્ષમાં મેં ઘણા બધા તમારી નિશાળના તડકા છાયા જોયા છે. ઘણા બધા શિક્ષકોના સંપર્કમાં આવ્યો છું અને ઘણા એવા પણ શિક્ષકો હતા કે એ શિક્ષક કેવી રીતે લાગી ગયા એના ઉપર એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન હતું. પણ હવે સમય બદલાણો છે. તમે બધા જોતા હશો કે હું દર 15 દિવસે કે 10 દિવસે અહીં મુલાકાત લઉં ને તો મને કંઈક નવું જોવા મળે છે અને સારું જોવા મળે છે. તમે નજર ફેરવશો તો તમારી નજરને પણ ઠંડક